દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી સરકાર હવે પંજાબમાં ઘણા મોટા નિર્ણયો લઈ રહી છે। ત્યારે હવે પંજાબના મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે। તો સરકારે વહીવટી સુધારવા વિભાગ અંગે એક મોટો નિર્ણય લીધો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે વહીવટી સુધારા વિભાગને નાબૂદ કરી દીધો છે। વિભાગને નાબૂદ કરવાની સૂચના પણ જારી કરવામાં આવી છે। તો મળતી માહિતી મુજબ પંજાબમાં વહીવટી સુધારાનો વિભાગનો હવાલો મંત્રી કુલદીપસિંહ ધાલીવાલ પાસે હતો। તો કુલદીપ ધાલીવાલ હવે ફક્ત NRI બાબતોના મંત્રી છે। તો સરકારે વિભાગ પાછો ખેંચવા અંગેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે। તો હવે કુલદીપ ધાલીવાલ ફક્ત NRI બાબતના મંત્રી હશે। સરકારે વહીવટી સુધારા વિભાગને શા માટે નાબૂદ કર્યો તે હાલમાં અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી। તો બીજી તરફ પંજાબ સરકારે શુક્રવારે વહીવટી સેવામાં મોટા ફેરફારો કર્યા છે। તો માન સરકારે તાત્કાલિક અસરથી 21 IPS અધિકારીઓના ટ્રાન્સફર અને નિમણૂકના આદેશો જારી કર્યા છે। તો આમાં ઘણા જિલ્લાઓના પોલીસ વડાઓની બદલીનો પણ સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।